નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન એટલે કે BA વિષયના પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। આ છે એ નવી બ્લુપ્રિન્ટ છે, એટલે કે 30% આધારિત જે નવી બ્લુપ્રિન્ટ બોર્ડે જાહેર કરેલી છે। આજે આપણે તેની સંપૂર્ણ ચર્ચા કરવાના છે, માટે તમને જે જરૂરથી વિડીયો પસંદ આવશે, વિડીયો ગમે તો જરૂરથી વિડીયો લાઇક કરજો અને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ છે એ પણ આ બ્લુપ્રિન્ટ વિશે માહિતગાર થઈ શકે અને તે પણ છે એક્ઝામની અંદર સારા માર્ક્સ લાવી શકે। આપણી આ ચેનલ પર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ના પ્રથમ પરીક્ષા માટેના છે બધા વિડીયો મુકાઈ ગયા છે। તમે તે બધા વિડીયો મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત તમે હજુ સુધી આપણી વોટ્સઅપ ચેનલ ફોલો ન કરી હોય તો ખાસ તમે તેને ફોલો કરી લેજો। આ જે બ્લુપ્રિન્ટ છે એ બધી PDF બ્લુપ્રિન્ટની આપણે વોટ્સઅપ ચેનલ પર જ મૂકેલી છે અને ઉપરાંત તમને છે ઘણા બધા અન્ય મટીરિયલ્સ પણ ત્યાં મળતા રહેશે। તમારે છે એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, તમે જરૂરથી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો। તો ચાલો આપણે આજના વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ। તો કુલ તમારે છે 50 ગુણનું પેપર આવવાનું છે, તેનો તમારે સમય કુલ 2 કલાકનો અહીંયા રહેવાનો છે। સૌથી પહેલાં તમને આપેલા છે અહીંયા હેતુ પ્રમાણે ગુણભાર, તો તમારે છે 15 ગુણના પ્રશ્ન જ્ઞાનના આધારે આવશે, 20 ગુણના પ્રશ્ન સમજના આધારે આવશે, ઉપયોજનના આધારે તમારે 5 ગુણ છે, સંયોજન અને વિશ્લેષણના આધારે પણ તમારે 5 ગુણ છે અને અનુમાન અને મૂલ્યાંકનના આધારે પણ તમારે 5 ગુણના પ્રશ્ન તમને જોવા મળશે। ત્યારબાદ આપેલા છે અહીંયા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। જો તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો કે આ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા જે એ નવી બ્લુપ્રિન્ટ જાહેર કરેલી છે, એટલે જેમાં તમને છે 30% પ્રશ્ન હેતુલક્ષી આવવાના છે અને બાકીના એટલે કે 70% પ્રશ્ન વર્ણનાત્મક પ્રશ્ન આવવાના છે અને પ્લસમાં તમને છે અહીં જનરલ ઓપ્શન પર જોવા મળશે। તો એ તમારે જો ધ્યાનમાં રાખવું પડશે કે આ વર્ષે છે અપડેટેડ બ્લુપ્રિન્ટ મુજબ તમારે સ્કૂલમાં પેપર આવવાના છે। જે નવી બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે જ આવશે, જૂની બ્લુપ્રિન્ટ વેલિડ રહેશે નહીં। તો એ તમને આપેલ છે સૌથી પહેલાં હેતુલક્ષી પ્રશ્ન, એ તમને 15 પૂછાશે જનરલ વિકલ્પ વિના, અને વિકલ્પ સાથે પણ તમારે 15 જ રહેશે, એમાં કોઈ પણ છે ફેરફાર નથી, એ તમારે કુલ 15 ગુણના રહેશે। ત્યારબાદ ટૂંકા પ્રશ્ન તમને છે એ કુલ 8 આપેલા હશે પેપરની અંદર, કેટલા 8 હશે જનરલ વિકલ્પ સાથે, પણ તમારે એમાંથી કોઈ પણ 5 છે લખવાના રહેશે, એટલે કે એના ગુણ તમારે વિકલ્પ વિના 5 છે અને વિકલ્પ સાથે 8 છે। 8 બાદથી તમારે કોઈ પણ છે 5ના જવાબ લખવાના છે, તેના ગુણ તમારે અહીંયા 10 છે, એટલે કે એક પ્રશ્ન તમારે અહીંયા 2 માર્ક્સનો થયો। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન B, એ તમને 8 આપેલા છે સેમ, અને તેમાં તમારે જે કોઈ પણ 5 લખવાના છે તેના ગુણ તમારે 15 છે। ત્યાર પછી વિસ્તૃત જવાબવાળા પ્રશ્ન એટલે લાંબા પ્રશ્ન તમને પેપરમાં 3 આપેલા છે, તમારે તેમાંથી કોઈ પણ 2 લખવાના છે, તેના ગુણ તમારે 10 છે, એટલે કે એક સવાલ 5 ગુણનો રહેશે। આમ તમારે છે કુલ પેપરની અંદર તમારે 34 છે પ્રશ્ન જોવા મળશે। એ તમારા માટે ખાસ વાત અગત્યની છે કે તમને એક અહીં આપેલું છે કે પ્રકરણ દીઠ ગુણભાર, એટલે કે તમને અહીંયા ચેપ્ટર વાઇઝ ગુણભાર આપેલું છે, તમારા માટે અગત્યનું છે, તમે જરૂરથી આનો સ્ક્રીનશોટ લઈ લેજો, તમને આ કામમાં લાગશે। સૌથી પહેલાં વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, તેમાં તમારે 12 ગુણના પ્રશ્ન આવવાના છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને સાવ ઇઝી ચેપ્ટર છે, ખાસ તૈયાર કરી લેજો। ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ 1, એમાંથી 7 ગુણના ચેપ્ટર એટલે કે પ્રશ્ન આવવાના છે। ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ 2, એમાં તમારે 12 ગુણના પ્રશ્ન આવવાના છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ, તેમાંથી તમારે 7 ગુણના પ્રશ્ન આવવાના છે। ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ ભાગ 1, એમાંથી પણ તમારે 12 ગુણના પ્રશ્ન આવશે। આ તમારે કુલ 50 ગુણનું પેપર સેટ થવાનું છે। તે બધા તમને અહીં આપેલું છે। ત્યાર પછી કે તમારે BA વિષયને પેપર સ્ટાઇલમાં કઈ રીતે રહેવાનું છે, તમને અહીંયા સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું આપી દીધું છે, એ સારી વાત છે। વાત કરીએ આપણે સૌથી પહેલાં વિભાગ A ની, જે તમારે કુલ 10 ગુણનો વિભાગ રહેવાનો છે। વિભાગ A, એમાં તમારા પ્રશ્નનો ક્રમ રહેશે 1 થી લઈને 10 સુધીના પ્રશ્નો। એમાં તમને શું આવશે કે એમાં તમને આવશે MCQ, તમને નીચે 10 MCQ આપેલા હશે વિભાગ A ની અંદર, 10 માર્ક્સના 10 MCQ। વિભાગ B ની વાત કરીએ, એ તમારે કુલ 5 ગુણનો છે, એમાં તમને આવશે એક વાક્યવાળા પ્રશ્નો, તમને તેનો ક્રમ રહેશે 11 થી લઈને 15 સુધીનો, દરેકનો 1 ગુણ છે। વિભાગ C માં તમને શું આવશે તો જોઈ લઈએ આપણે, એ તમારે કુલ 10 ગુણનો વિભાગ રહેવાનો છે। એમાં તમારો ક્રમ આપેલો હશે 16 થી લઈને 23 સુધીનો, એમાં તમને આવશે ટૂંક જવાબવાળા પ્રશ્નો, તમને કુલ 8 આપેલા હશે, તમારે કોઈ પણ છે 5 લખવાના રહેશે, આપણે જેમ આગળ જોઈ લીધું એવી રીતે છે। એમાં તમારે દરેકના છે 2 ગુણ છે। વિભાગ D ની વાત કરીએ, જે તમારે કુલ 15 ગુણનો છે, એમાં તમારા ક્રમ આવવાના છે 24 લઈને 31 સુધીના ક્રમ રહેશે, પ્રશ્ન ક્રમ તમને અહીં 8 આપેલા છે, તમારે કોઈ પણ 5ના જવાબ છે એ લખવાના છે। અહીં તમારે દરેકના 3 ગુણ રહેવાના છે। વિભાગ E ની વાત કરીએ, એ તમારે કુલ 10 ગુણનો વિભાગ રહેવાનો છે,
એનો ક્રમ રહેશે, પ્રશ્નના ક્રમ રહેશે કે 32 થી લઈને 34, 32, 33 અને 34 તમારે 3 પ્રશ્નો આપેલા હશે, તમારે કોઈ પણ છે બેના જવાબ લખવાના છે. આમ તમારે છે અહીંયા કુલ 5 ગુણનો એક પ્રશ્ન રહેશે. તમને ખાસ અહીં જે બંનેમાં નોંધ આપેલી છે વિભાગ ડી અને ઈ, તમને કીધેલું છે કે વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં પૂછેલ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન મુજબ એક પ્રશ્ન કેસ સ્ટડી આધારિત પૂછવો. આ તમારા માટે નથી, શિક્ષકો માટે છે, માટે તમારે છે ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો આ હતું છે તમારે ધોરણ 11 BA વિષયનું છે પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ. તમને ખાસ વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણી ચેનલમાં તમને આવા બધા ઉપયોગી વિડીયો છે મળતા રહેશે, માટે તમે જરૂરથી આપણી સાથે જોડાયેલા રહેજો. તો આજના વિડીયો માટે આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.